અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન સોસાયટીમાં તસ્કર ત્રોડકીએ ટાળકીને 4 ઘર અને એક દુકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। જો કે બેજા બાદ ચોરોએ સોસાયટીના મકાનોને બહારથી બારણા બંધ કરી દીધા હતા। અંકલેશ્વરમાં ચોરીની ઘટનાઓ દિવસ પ્રતિદિવસ વધી રહી છે। તેમાં પણ હવે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવામાં માહેર થઈ ગયા છે। હવે ચોરી કરવા માટે એક કે બે ચોર નથી આવતા, પરંતુ આખી ટોળકી જ ત્રાટકે છે, જેનો સીધો પુરાવો અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની ગ્રીન સિટીમાં સાબિત થયો છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની ગ્રીન સિટીમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાંથી 5 થી 6 મકાન અને એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મત્તા ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। જોકે 3 મકાન અને એક દુકાન અંગે હાલ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ 2 મકાન માલિકો બહાર હોય, જેને લઈને તેના ઘરમાં ચોરી થઈ છે કે કેમ તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી। અન્ય મકાનોના પણ તાળા તૂટ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। અંકલેશ્વરમાં ચોરીનો પ્રમાણ દિવસ પ્રતિદિવસ વધી રહ્યો છે। પોલીસ દ્વારા ચેકિંગ કરીને તસ્કરોને ઝડપી પાડવામાં આવે છે, પરંતુ હવે તસ્કરો પણ માહેર થઈ ગયા છે। હવે એક કે બે તસ્કરો નથી આવતા, પરંતુ આખી ટોળકી જ આવે છે, અને એક બે ઘરને નિશાન નથી બનાવતા, પરંતુ આખી સોસાયટીના મકાનોને નિશાન બનાવે છે, જે જીતાલી ગામની ગ્રીન સિટી પરથી સાબિત થાય છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની ગ્રીન સિટીમાં તસ્કરો રાત્રિના સમયે ત્રાટક્યા હતા। 3 મકાન અને એક દુકાનને નિશાન બનાવી 1,36,000 રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। જોકે અન્ય મકાનોના પણ તાળા તૂટ્યા હોવાની ઘટના ચર્ચાસ્પદ બની છે। જોકે આ ચોરી કરવા આવેલી ટોળકીએ એક કેમિયો આજમાવ્યો હતો, જેમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા અન્ય મકાનોના સાંકળ બહારથી મારી દીધા હતા। એટલે કે જો કોઈ ઉઠી જાય અને ખબર પડે કે ચોરી થઈ રહી છે, તો તે જાણીને પણ બહાર ના આવી શકે। તમામ લોકોના ઘરની બહાર લાગેલી સાંકળ બંધ કરી દીધી હતી અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપી હતી। બનાવની મળતી માહિતી પ્રમાણે તસ્કરો રાત્રિ દરમિયાન ત્રાટક્યા હતા, જેમાં તેઓએ 3 જેટલા મકાનને નિશાન બનાવ્યા હતા। મળતી માહિતી મુજબ દિનેશભાઈ યાદવ નામના ઈસમના ઘરને તેઓએ નિશાન બનાવી રોકડ રકમ ₹8,000 ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। તેમજ અન્ય એક ઈસમના મકાનને પણ તેઓએ નિશાન બનાવી ₹7,000 રોકડ રકમ, તેમજ ત્રીજા ઘરને નિશાન બનાવી તેઓએ ₹25,000 રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। આમ 3 મકાનોને નિશાન બનાવી અને એક દુકાનને નિશાન બનાવી તેઓ 1 લાખ ઉપરાંતના મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। જોકે મળતી માહિતી પ્રમાણે હજુ પણ 2 થી 3 મકાનના માલિકો બહાર હોય, તેઓના ઘરમાં ચોરી થઈ છે કે કેમ અને કેટલાની ચોરી થઈ છે તે મુદ્દે હાલ કોઈ વિગતો સપાટી પર આવી નથી। જોકે તેમના આવ્યા બાદ પણ આ અંગેની વિગતો સપાટી પર આવી શકે છે। ઘટના અંગેની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર રૂરલ પોલીસને કરતા અંકલેશ્વર રૂરલ પોલીસનો કાફલો ડોગ સ્કોડ, FSL અને ફિંગરપ્રિન્ટ્સ એક્સપર્ટની સાથે ત્યાં આવી પહોંચ્યું હતું। ત્યાં હાલ ડોગ સ્કોડની મદદથી આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। જો કે આ સમગ્ર ચોરીની ઘટનાને લઈને ગ્રીન સિટીના લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। रात में तो साहब क्या है कि 1-1:15 बजे जब दरवाज़ा खटखटा रहा था, तो मैंने सोचा क्या है, दरवाज़ा मैंने उठाया तो ये तो बाहर से मेरा चटकनी बंद कर दिया। फिर मैं बाहर जाके उधर से बाजू वाले को भी आवाज़ लगाया, लेकिन उन्होंने भी खोला नहीं। फिर मकान मालिक को भी मैंने फ़ोन किया, उन्होंने बोला कि कोई बाहर से बंद कर दिया होगा। फिर सुबह दूसरा दूध वाला आके उसने मेरा चटकनी खोला। ऐसे मामले में क्या है, कभी भी हमको भी तकलीफ हो सकता है साहब। पुलिस वाले की थोड़ी गश्त वगैरह होनी चाहिए, तो प्रशासन को ये चीज़ सोचना चाहिए। ऐसे हादसे में हमारे को बहुत भारी तकलीफ हो सकती है। रात को मकान में चोरी भी हुआ है, 7-8 मकानों में। हाँ, अभी ऐसा सुनने में आया है कि 7-8 मकान ऐसा हुआ है ये ग्रीन सिटी में।